એ બદલ આપ સૌના ચરણોમાં નમન ને વંદન. આ જાગતી જ્યોત સમાજની અને અત્યારે આવા હળહળી કળયુગમાં જ્યાં કળયુગ પણ ઢુકડો ન હોય અને ભોપાએ ભગવાન એવા ભોપાજી ભુવાજી શ્રી ભૂરાભાઈ, દેવાભાઈ, પાવળિયા ચહેરાભાઈ, ધનાભાઈ, રણછોડભાઈ, રત્નાભાઈ, તમામ ભુવાજીઓ અને સમાજના આજે આનંદ છે. જાગીરદાર સમાજ હોય, રાજપૂત સમાજ હોય, મારો મેઘવાળ સમાજ હોય, માલધારી સમાજ હોય, મારો ચૌધરી સમાજ, શિવરામભાઈ માસ્ટર મારા પરમ વડીલ છે અને કાયમી ખૂબ સરળ સ્વભાવના સ્ટેજ સંચાલન કર્યા શિવરામભાઈ અને આપ સૌ આ ગામના સર્વ સમાજના તમામ વડીલો કાયમી આ ભુવા પ્રત્યે આપને શ્રદ્ધા અને આપે કાયમી માન સન્માન આપ્યું છે. ભુવાજી એવા પવિત્ર છે, જ્યારે અમારી ગણતરી થાય ત્યારે ગોલગામનું નામ આવે એટલે ક્યારે વાત છોડી દો કે સૌથી પવિત્રમાં પવિત્ર ભોપાલનું નામ આવતું ત્યારે ગોલગામમાં ભુવાજીનું નામ આવે. ભુવાજીના ચરણોમાં નમનને વંદન કરું છું. ત્યારે આપ સૌને માં વિહાર ગોગો મહારાજ કાયમી આ પરિવારની ચડતી કળા રાખે અને આપ સૌ હર હંમેશા માં સરસ્વતીના ગોગા મહારાજ અને વિહતના બધાના ઉપર આશીર્વાદ રહે અને તમામ સમાજોની ધરણીધર સ્વામીઓ માં નરેશ્વરી, જગદંબા, માં અંબાજી ખૂબ પ્રગતિ કરાવે એવી માં અંબાના, માં નરેશ્વરીના ગોગા મહારાજને વિહતના ચરણોમાં નમનને વંદન કરું છું. વિશેષ આપને સૌને કહું છું કે જમાનો બદલાણો છે. પહેલા માલનો સમય હતો, હવે સમય લાકડીનો નહીં પણ કલમનો સમય આવી ગયો છે. એટલે દીકરા દીકરીને ભણાવો, શિક્ષણ સિવાય ઉધાર નથી. આજે દુનિયાના દેશોમાં લોકો વિમાનમાં ઉડે છે ને આપણે હજી અહીં નહીં છે. ડોવાનું પૂન હતું, ડોકરા ખૂબ સારા વહીવટ, સારું અનુશાસન, સમાજના બંધારણોથી આ સમાજ વ્યવસ્થાઓ ચલાવી. પરંતુ સમયને સંજોગ, સમય બદલાણો છે ત્યારે તમામ સમાજોએ શિક્ષણ તરફ વળવું જોઈએ. દરેક સમાજને અપીલ કે દીકરા દીકરીને ભણાવો. તમારા ઘરમાં કોઈ આઈપીએસ હોય, આઈએસ હોય, અધિકારી હોય તો એ ઘર તરી જાય. અને હું તો શિक्षकों પણ વિનંતી કરું कि शिक्षक के साधारण नहीं होता है, प्रलय और निर्माण इनकी गोद में बैठती है. जैसे दीकरो के दीकरी भणवा जाए ત્યારે મા બાપને અપેક્ષા હોય કે મારો દીકરો નોકરી લાગશે, પણ એનું મોહાળ પણ ના જોતું હોય કે મારો ભોણેજ નોકરી લાગશે. એટલે શિક્ષકોએ પણ ખંતથી મહેનત કરવી જોઈએ. ઘણા પરિવારો તમારી ઉપર અપેક્ષા રાખીને બેઠા હોય છે કે આ દીકરા દીકરી નોકરીએ લાગે. ત્યારે શિક્ષણ સિવાય ઉધારથી ત્યારે આપ સૌને વિનંતી કે આપણા સમાજનું શિક્ષણનું બિલ્ડિંગ બની ગયું 150 થી 200 દીકરાઓ અને 50 દીકરીઓ પણ રહેશે. તમે ખોબલે ખૂબ ફાળો લખાયો છે અને તમામ પ્રસંગોમાં જ્યાં જઈએ ત્યાં સમાજ ખોબલે પૈસા લખાવે છે અને જેનો લખાવેલો ફાળો છે એ પણ તમે ટૂંક સમયમાં જમા કરાવો તો આપણું કામ પણ હવે પૂરું થવા આવ્યું છે. અને આપ સૌ ઉપર માં વિહાર અને ગોગા મહારાજ અને ભુવાજીઓના આશીર્વાદ છે. હર હંમેશા ભુવાજીઓના આશીર્વાદ આપણા ઉપર રહેશે. અને વાયથી ઘરના ભુવાજી જે કાયમ કહેતા એક રૂપિયો કદી હજતા નથી. માં વિહતના ત્યાં પણ આશીર્વાદ છે. તમામ ભુવાજીઓના સમાજ ઉપર આશીર્વાદ છે. ત્યારે દરેક ભુવાજીઓ માતાજીના ચરણોમાં નમન વંદન કરી બોલો વિહાર ગોગા મહારાજની. અને સંસ્થામાં આ પ્રતિષ્ઠા નિમિત્તે ગોગા મહારાજે વિહતની પ્રતિષ્ઠા નિમિત્તે 5000 રૂપિયા થરાદ વાવ રબારી સમાજ સંકુલ આપે છે. એ બદલ ખટાડા પરિવારે વિહત ગોગાના ચરણોમાં વંદન કરી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.